જો અત્યારે હવે ગુડ મોર્નિંગ. હર્ષાઈ આપણે આવી ગયા. ક્યાં જવાનું છે અત્યારે? મહાદેવના મંદિરે. હવે જઈએ છીએ અમે મહાદેવના મંદિરે. તો હવે બનાવ્યો અમે તમે મહાદેવના મંદિરનો પૂરો વ્લોગ આજ દેખાડવાના છે. હાલો હવે. હવે જોવા તમે અમે પોગી ગયા. અમારો લોટો ને એવું કાઢી લીધું છે. આ અમારું મહાદેવનું મંદિર છે. આ પ્રવેશ દ્વાર છે ડેલો. અહીંયા બધા કહેવાય ને તો આમ એક અહીંયા મંદિર છે નાનું, અને અહીંયા ફૂલડા ને એવું છે બધું. અહીંથી જ તે ફૂલડા ને એવું તોડી લેવાનું, એટલે કાંઈ બીજી જરૂર પડે નહીં. આ મંદિર ઘણું જૂનું છે. હરસાઈ ઓલા પર ઊભો છે અત્યારે. ને અહીંયા પીપળો છે. અહીંયા બધા ફૂલડા બુલડા. આ પાર્કિંગ અહીંયા આટલું. તો હવે જઈએ આપણે અને દર્શન કરીને લોટો બોટો ચડાવીને વિગત એ વાત કરીએ કે બીજું શું છે એમ. તો હાલો હવે. આ રીતનું કંઈક મંદિર છે. અહીંયા શિવલિંગ છે. હરસાઈ અત્યારે બેસી ગયો છે લોટો ચડાવવા. આપણે આસન લઈ લઈએ, બેસી જઈએ. ને મારો લોટો અહીંયા જોવો રહ્યો લઈ લીધો છે. એટલે આસન ક્યાં છે? અહીંયા આસન છે. હંમેશા લોટો ચડાવવાનો એટલે આસન તો પાથરવાનું જ તે ક્યાં. તો હવે અમે લોટો ચડાવી લઈએ. ચડાવી રહ્યો છે લોટો. હવે હું ચડાવી લેવા લો, પછી મળીએ. મેં લોટો લઈ લીધો છે. પીપળા ચડાવવાનો છે. હરસાઈ લઈ લીધો છે. આટલા પીપળા મૂકી દઈએ, પાણી ચડાવી દઈએ. હવે અમે ફાઇનલી લોટોને એવું ચડાવી દીધું છે. હરસાઈ બૂટ પહેરે છે. ને હવે હું તમને કહું, જો તમે એટલા નાના નાના મંદિર છે. અને શું કહેવાય કે હરસાઈને નથી ખબર, કાંઈ મને નથી ખબર. તમને ખબર તો કોમેન્ટ કરો. આવડું આ મંદિર છે એ છે આવેશ્વર મહાદેવનું મંદિર. અને ઓલા પર પૂજારી સાહેબ રહે છે. આ એ મંદિર જ છે. એટલે આટલામાં કુલ કેટલા 3 મંદિર છે ક્યાં. અને અહીંયા છે ને આમ ઇલાકો બહુ ઓલો છે ક્યાં. આપણે કોમ્યુનિટીનો ઇલાકો નથી, એટલે બીજી કોમ્યુનિટીનો છે. અહીંયા પાછળ જેવા મહાદેવનું મંદિર બતાય છે. એ કેટલા વર્ષ? 400 વર્ષ જૂનું. 400 વર્ષ જૂનું છે. ભાવનગરમાં કદાચ એક જ હશે હવે ક્યાં. એટલું જૂનું મંદિર. પહેલું છે એટલું જૂનું મંદિર. આ મંદિર છે એ સ્પેશિયલ આવા પથરાય તમને જ ન જોવા મળે અત્યારે. અહીંયા તે થોડાક ઝીણા ઝીણા મંદિર છે. જુઓ ઓલા પર હતા એવા જ એટલા બધા મંદિર છે. ઓલા પરે જોડાઈ એને શું કહેવાય ખબર નહીં, પણ છે બહુ જૂના ક્યાં. ને આ મહાદેવના મંદિર પાસે પીપળો તો હોય જ તે ક્યાં. મહાદેવનું મંદિર હોય ને પીપળો ન હોય એવું બને નહીં. તો તમે તે અહીંયા શું કહેવાય આપણે? એજનાથ મહાદેવનું મંદિર. હા, પણ આપણે ભાવનગરમાં કઈ જગ્યાએ? દરબારી કોઠારની સામેના ખાંચામાં. થોડુંક અંદર આવવું પડે એમ છે. અને આવો એટલે ચડી જાય એમ છે. તો તમે આવતા હોય તો તમારે તે ખાસ મુલાકાત લેવી. કેમ કે આવું મંદિર તમને સદીમાં ભાવનગરમાં જોવા નહીં મળે. આખા ભાવનગરમાં 400 વર્ષ જૂનું કેટલું, એટલે ક્યાં વાત રહી. તો હવે તમે નવા હોય ને તમને જાણકારી કેવી લાગી એ કહી દેજો. ને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખો. ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. ગયા હોય તો એ તો કહી દેજો કે અમે ક્યારે ગયા હતા. તો સારું, હાલો મળીએ નવા વિડીયોમાં.